विद्यार्थी मित्रों धोरण 4 विषय गणित અને વિષય ટીક તો તમને એવું થતું હશે કે પહેલાં તો હેમાબેન ભણાવતા હતા, હવે તેજસભાઈ સાહેબ ભણાવે, તો આગળનો વિભાગ મારો ભણાવવાનો છે. પેલો મારો પરિચય આપી દો. મારું નામ છે સુથાર તેજસ. તમે મને પહેલી જ વાર જોયો છે, કારણ કે ત્રીજા ચોથા છોકરા આવે મને પહેલી જ વાર ઓળખતા હશે. હું 4 ક્લાસ ટીચર છું અને આજે તમારે ગણિત વિષય તમારે ભણાવવાનો છું. તો ટીક 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 સાંભળતા મનની અંદર વિચાર આવી જાય, તારું ટીક 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 એટલે છે ઘડિયાળ. તો આપણે આ પ્રકરણની અંદર ઘડિયાળની સમજ મેળવવાની છે. તો ઘડિયાળની માહિતી પહેલાં મેળવે તો ઘડિયાળ એક ચંદા આકારનો હોય છે, એટલે કે ગોળ હોય છે. તો પછી ઘડિયાળનો આકાર કેવો છે? ચંદા. એની અંદર કેટલા અંકો લખેલા હોય પરીક્ષાની અંદર પૂછાય કે 12 અંક લખેલા હોય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. દરેક અંક વચ્ચે એવું પૂછે કે દરેક અંક વચ્ચે કેટલી જગ્યા હોય છે, કેટલી મિનિટનો સમય? તો 5 મિનિટનો સમય હોય. આ દરેક કાપો શું દર્શાવે છે? કે દરેક કાપો 1 મિનિટ દર્શાવે છે. તો ઘડિયાળના ચંદ્રમાં કેટલા કાપા એવો પ્રશ્ન પૂછાય કે 60 કાપા. કેટલા કાપા છે? 60 કાપા આપેલા છે. પરીક્ષામાં એવું પૂછાય પહેલો પ્રશ્ન કે ઘડિયાળમાં કેટલા અંકો હોય છે? તો કેટલા હોય? તો કે 5. બીજો પ્રશ્ન પૂછો. બીજો પ્રશ્ન એવો ઘડિયાળમાં 2 અંક વચ્ચે કેટલા કાપા હોય? આવો પણ પ્રશ્ન. ઘડિયાળમાં 2 અંકો વચ્ચે કેટલા કાપા હોય છે? તો એની અંદર જવાબ આવશે 5 કાપા હોય છે. કેટલા કાપા હોય છે? 5 કાપા હોય છે. આગળ તો ઘડિયાળમાં કેટલા કાંટા હોય? પરીક્ષા પૂછાય કે ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે? કે 3 કાંટા હોય. કેટલા કાંટા હોય? 3 કાંટા હોય છે. એવું પૂછાય 3 તો કયા કયા? તો પહેલો કલાક કાંટો કયો? કે જે મોટો હોય, હા નાનો હોય એ કલાક કાંટો કહેવાય. બીજો મિનિટ કાંટો અને ત્રીજો સેકન્ડ કાંટો. કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. પરીક્ષામાં ઘડિયાળમાં કેટલા કાંટા હોય? ઘડિયાળમાં 3 કાંટા હોય. એક કલાક કાંટો હોય, એક મિનિટ કાંટો હોય અને એક સેકન્ડ કાંટો. પછી આવો પ્રશ્ન ઉભા કે સૌથી ઝડપથી ચાલતો કાંટો કયો? તો તે સેકન્ડ કાંટો છે. પાટલો હોય સેકન્ડ કાંટો સૌથી ઝડપથી ચાલે છે. પછી કયો કાંટો હોય? મિનિટ કાંટો. પછી કયો કાંટો હોય? તો કે કલાક કાંટો હોય છે. આ ઘડિયાળની અંદર કેટલા વાગેલા છે? આ ઘડિયાળની અંદર 3 વાગેલા છે. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. આ ઘડિયાળના ચંદાની માહિતી છે. પરીક્ષામાં એવું પૂછાય ઘડિયાળમાં કેટલા અંકો હોય છે? તો 12 અંકો હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ઘડિયાળમાં 2 અંકો વચ્ચે કેટલા કાપા હોય છે? 5 કાપા. ઘડિયાળમાં કુલ કેટલા કાપા હોય છે? એવું પૂછે તો 60 કાપા હોય અને દરેક કાપો 1 મિનિટ દર્શાવે છે. મિનિટ કાંટો હોય તો મિનિટ દર્શાવે, સેકન્ડ કાંટો આવશે તો સેકન્ડ દર્શાવે છે. આવું પરીક્ષામાં એવું પૂછાય 1 કલાક બરાબર કેટલી મિનિટ? 1 કલાકની મિનિટ કેટલી હોય? 60 મિનિટ. 60 મિનિટ થાય 1 કલાક થાય. એવું પૂછો કે 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ? 1 મિનિટ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. 1 મિનિટના સેકન્ડ કેટલા હોય? એ પણ 60 હોય. 1 કલાક બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 કલાક. કદાચ આવો પ્રશ્ન પૂછો કે 60 મિનિટ બરાબર ખાલી જગ્યા કલાક ઊંધું કરી નાખે
સાહેબ આપણે ચલાવ્યું જ નહોતું એવું નહીં 60 મિનિટ બરાબર ખાલી જગ્યા કલાક આવું પૂછે કદાચ 60 મિનિટ બરાબર ખાલી જગ્યા કલાક ઊંધી રીતે પૂછો પરીક્ષા તો આપણે જવાબ લખવાનો 1 અને એવું પૂછે કે 60 સેકન્ડ બરાબર કેટલા મિનિટ તો એ પણ કેટલી આવે 1 મિનિટ આવે છે આ ઘડિયાળ કેટલા કલાક દર્શાવે 12 કલાકનું ઘડિયાળ છે ફરી પાછું પર તો કેટલા કલાકનું થાય 24 કલાકનું થાય પરીક્ષા એવું પૂછાય તો એક દિવસ ના કલાક કેટલા હોય પરીક્ષા એવું પૂછાય તો એક દિવસના કલાક કેટલા થાય તો એક દિવસના 24 કલાક હોય મિત્રો એક દિવસના કલાક કેટલા થાય 24 કલાક થાય આ 12 ઉપર ફરી પાછું 12 ઉપર આવો અત્યારે બપોરના 12 વાગશે અને પછી કેમ 12 વાગશે કે રાત્રિના 12 વાગશે તે કેટલા કલાક થયા 12 કલાક થયા અને ફરી પાછું બીજા દિવસે 12 વાગો ત્યારે 24 કલાક થાય સૂર્ય ઉગ અને આથમે ત્યારે એક દિવસ સૂર્ય ઉગ આથમે અને ફરી પાછો ઉગ ત્યારે એક દિવસ થાય જે પરીક્ષા પૂછાય છે તો એક દિવસ ક્યારે સૂર્ય ઉગે આથમે અને ફરી પાછો ઉગે એટલા વચ્ચેના સમયગાળાને એક દિવસ કહે છે આજે બધું ભણાવજો કે ચોપડીમાં નહીં ડ્રાઈવમાં નહીં એટલે તમારે એવું થશે સાહેબ આ બધું ખાલી આપણે માહિતી મેળવવાની છે કે ઘડિયાળ કોને કહેવાય ઘડિયાળનો સમય જો ખબર પડી કે 3 વાગે આપણે હાડા 3 લખું ના આવડે તમને આ નાટક બસેરી નાખ્યા આપણે અને પરીક્ષામાં પૂછે આ મિનિટ તો આ કેટલા વાગે કોને ખબર પડે તો આ 9 કલાક અને 55 મિનિટ થઈ કહેવાય આવી બધી માહિતી આ ટીક ટીક પાઠની ટીક ટીક એટલે શું તો કે ઘડિયાળની માહિતી મેળવવાની છે 12 કલાક કોને કહેવાય 24 કલાક 24 કલાકનું ઘડિયાળ એક ડિજિટલ ઘડિયાળ આવે જેની અંદર તમારે 15 ચાલી પણ તમે તો અટકી જાઓ 15 ચાલી એટલે શું તો એની માહિતી પણ આપણે આગળ મેળવીશું એક દિવસ બરાબર 24 કલાક હવે થોડી બધા ડિટેલની અંદર માહિતી તો ઘડિયાળમાં સેકન્ડ કાંટો એક વખત ખસે તો 1 સેકન્ડ થાય આ ધારો કે એક લખી નાખું છું કયા સેકન્ડ કાંટા તો સેકન્ડ કાંટો આ કલાક કાંટો અને આ કયો છે મિનિટ કાંટો આ સેકન્ડ કાંટો અહીંથી એક સેજ ખસે એક કલાક થાય તો 1 સેકન્ડ થઈ કહેવાય અને સેકન્ડ કાંટો 12 ઉપરથી શરૂ કરીને ફરીથી 12 ઉપર આવે અધાર કે સેકન્ડ કાંટો અહીંથી શરૂ કરી અને ફરી ગોળ ફરીને એને 12 ઉપર આવે અહીંથી ચાલુ કરે આખો ફરીને અહીં 12 ઉપર આવે 1 સેકન્ડ થઈ કહેવાય કયા કાંટાની વાત કરી તો સેકન્ડ 12 ઉપરથી શરૂ કરીને ફરીથી 12 ઉપર આવે ત્યારે 1 મિનિટ થઈ કહેવાય તો હવે 60 વખત ફરે કેટલી વખત ફરે 60 વખત ફરે તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય 1 સેકન્ડ ફરી અહીં પાછો આવે તો 1 મિનિટ થાય તો 60 વખત ફરે તો કેટલી થાય 1 મિનિટ થાય છે 12 પરથી શરૂ કરી ફરી 12 પર આવે તો 1 મિનિટ થાય છે તો ઘડિયાળમાં મિનિટ કાંટો એક વખત ખસે મિનિટ કાંટો અહીંથી એક વખત આ બધું આવે આટલે આવે એ મિનિટ કેટલી વખત ફરે કે 60 ઉપર એટલે 12 પરથી શરૂ કરી ફરીથી 12 પર આવે એટલે મિનિટ કાંટો એ બાકી શરૂ કરી ફરી 12 ઉપર આવે તો 1 કલાક થાય સેકન્ડ કાંટો આખું ફરે ને તો મિનિટ કાંટો સહેજ ઉપર સેકન્ડ કાંટો 60 12 પરથી શરૂ કરી ફરી 12 ઉપર આવે તો 1 મિનિટ થાય એવી જ રીતે મિનિટ કાંટો 12 પરથી શરૂ કરી ફરી 12 ઉપર આવે ત્યારે 1 કલાકનો સમય થાય અહીંથી 12 પરથી શરૂ કરી ફરી 12 એટલે 60 મિનિટ ફરો ત્યારે 1 કલાક થાય છે એટલે 60 મિનિટ બરાબર 1 કલાક માહિતી મળી આ બાબા ગૂંચવણ ના થાય કે સેકન્ડ કાંટો ફરીને પાછો સેકન્ડ કાંટો 12 પરથી ફરીને પછી 12 ઉપર આવે ત્યારે 1 મિનિટ થાય છે અને મિનિટ કાંટો 12 પરથી ફરીને ફરી 12 ઉપર આવે ત્યારે 1 કલાક થાય છે ઘડિયાળમાં કલાક કાંટો 12 ઉપરથી ખસી 1 ઉપર આવે એટલે કલાક ધારો કે કલાક કાંટો 12 ઉપર છે ખસી 1 ઉપર આવે તો 1 વાગે તો કેટલા કલાક થાય કે 1 કલાક થાય કલાક કાંટો 12 ઉપરથી શરૂ કરી ફરી 12 ઉપર આવે તો કલાક કાંટો જ ધારો કે 12 ઉપરથી શરૂ કરીને ફરી પાછો 12 ઉપર આવે તો કેટલા કલાક થાય તો 12 કલાક થાય તો 12 કલાક એટલે દિવસ ના કહેવાય એની માહિતી થોડી ઉપર લખી છે કે બપોરના 12 થી રાત્રિના 12 અથવા બપોરના 12 વાગશે ફરી રાત્રિના 12 વાગશે ફરી રાત્રિના 12 થી બપોરના 12 રાત્રિના 12 થી ફરી બપોરના 12 તો 2 કલાક કાંટો 12 ઉપર આવે એટલે કે કેટલા કલાક થાય તો
તો 24 કલાક થાય અને 24 કલાક થાય કેટલા દિવસ થાય? એક દિવસ થાય છે. આ ઘડિયાળની ટૂંકમાં માહિતી આપી છે. જ્યારે પ્રકરણ ચાલુ થશે, ચોપડીનું ભણવાનું ચાલુ થશે, ત્યારે ઘડિયાળના દરેક ભાગની તમારે ડિટેલની અંદર માહિતી આપવામાં આવશે. ઘડિયાળની ટોટલી માહિતી અને સમય કઈ રીતે જાણવો, કલાક કાંટો, સેકન્ડ કાંટો, દરેક સમય તમને સમજાવવામાં આવશે. જય સ્વામિનારાયણ.